શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ। મિત્રો, આજે આપણે જોઈશું આજનો શ્લોક ગીતા અધ્યાય વિભૂતિ યોગ શ્લોક 8। આ શ્લોકમાં ભગવાન પોતાના પ્રિય ભક્તોને ભગવાન શું જાણીને, ભગવાનને શું સમજીને શ્રદ્ધા ભક્તિથી નિરંતર ભક્તિ કરતા રહેશે તે વિશે વિસ્તારથી આપણા પર કૃપા કરવા જણાવશે। તો મારા વાલા ગીતા પ્રેમી સજ્જનો, આપ સૌનું આપણી ગીતા જ્ઞાન ગંગાની આધ્યાત્મિક યાત્રામાં હાર્દિક સ્વાગત છે। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। મિત્રો, જો આપણે સૌ સાથે મળી શ્રીમદ ભગવદ ગીતાના દિવ્ય શ્લોકનું હૃદયસ્પર્શી જ્ઞાન, પ્રથમ જ્ઞાન, પછી તેના અર્થનું વાચન અને ત્યારબાદ વિસ્તારથી ગુજરાતીમાં સત્સંગ અનુભવીશું, તો ગીતા ગ્રંથનો દરેક શ્લોક ભગવાન શ્રી કૃષ્ણનો અર્જુનને નિમિત્ત ઉપદેશ આપણા સૌના જીવનને પણ પ્રકાશિત કરે અને જેમાં કર્મ, ભક્તિ અને જ્ઞાનનો અનોખો ત્રિવેણી સંગમ જે આપણા જીવનમાં શાંતિ, પ્રેરણા અને દિવ્ય પ્રકાશ, આત્મબોધના માર્ગે નવું પગલું ભરવા આમંત્રિત કરે। તો ચાલો આપણે સૌ સાથે મળી શ્રદ્ધા અને અટૂટ વિશ્વાસ સાથે જોડાઈએ ભગવાન શ્રી કૃષ્ણના આ દિવ્ય સંવાદ સાથે, જેમાં અનેક જતી સતી, પીર, પૈગંબર, સંત, મહાત્મા, અનેક ભગવાનના લાડીલા ભક્તો તરી ગયા, તરતા રહ્યા છે અને તરતા રહેશે। તો વાલા મિત્રો, આવું નિત્ય નવીન અને તરોતાજા દિવ્ય ગીતા જ્ઞાનમાં ડૂબકી લગાવીએ અને આપ સૌને નમ્ર અરજ છે કે ગીતા ગ્રંથના 1 થી 700 શ્લોક સુધીની આ યાત્રા, આ ગીતા જ્ઞાન યજ્ઞ ચાલુ છે। તો આપ ન જોડાયા હોય અને પ્રભુના પ્યારા ભક્તોના લિસ્ટમાં આજે જ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી ગીતા પરિવારમાં જોડાઈ જશો। તો પ્રથમ ભગવાનનો જય ઘોષ કરી ગીતા સત્સંગના શ્રી ગણેશ કરીએ। બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગીતા ગ્રંથની જય, સનાતન ધર્મની જય। તો મિત્રો, આવો આપણે સૌ સાથે મળી શરૂઆત કરીએ સૌ પ્રથમ શ્લોકના ગાન અને તેના અર્થના વાચન સાથે। શ્રીમદ ભગવદ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન અથ 10મો અધ્યાય વિભૂતિ યોગ શ્લોક નંબર 8। અહમ સર્વસ્ય પ્રભવો મતઃ સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુદ્ધા ભાવ સમાન્વિતા। હું વાસુદેવ જ સર્વ જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ આ સંપૂર્ણ જગત પ્રવર્તે છે એમ સમજી શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર ભજે છે। વાલા મિત્રો, વિડીયોને વિસ્તારથી જોઈએ તે પહેલા આગળના શ્લોકોનું પુનરાવર્તન કરી લઈએ કે પ્રથમ શ્લોકમાં ભગવાને 20 ભાવો રૂપી વિભૂતિનો વાત કરી, પછી 25 વ્યક્તિઓ જે વિશેષ રૂપમાં 25 વિભૂતિઓની વાત કરી, જે માનસ પ્રજા, નાદજ પ્રજા અને બિંદુજ પ્રજા જે સમસ્ત સૃષ્ટિના બિરાજમાન છે। અને આ શ્લોકમાં પણ ભગવાન એનાથી પણ આગળ વધીને વર્ણન કરતા કહે છે, સર્વસ્ય ભાવો પ્રભવમ સર્વમ પ્રવર્તતે તમ મત્વા ભજન્તે મામ બુદ્ધા ભાવ સમાત્વિતા। તો ભગવાન અહીં કહે છે કે પૂર્વ શ્લોકમાં કહેવામાં આવ્યું કે હમ સર્વસ્ય પ્રભવમ, સર્વસ્ય એ ભગવાનની વિભૂતિ છે, અર્થાત દેખાવા, સોભળવા અને સમજવામાં જે કંઈ પણ આવી રહ્યું છે તે સગળે સગળી ભગવાનની વિભૂતિ છે। મત સર્વ પ્રવર્તે, મત એ ભગવાનનો યોગ એટલે કે પ્રભાવ છે જેનાથી સગળી વિભૂતિઓ પ્રગટ થાય છે। અને 7મા, 8મા અને 9મા અધ્યાયમાં જે કંઈ પણ કહેવામાં આવ્યું તે સગળે સગળું આ શ્લોકના પૂર્વાર્ધમાં એટલે કે પહેલા આવી ગયું, અહીં અહમ સર્વસ્ય પ્રભવ। તો મિત્રો, આગળ જોઈ ગયા કે માનસ, ભગવાનના 7 માનસ પુત્રો, એમના દ્વારા નાદજ પ્રકૃતિ અને બિંદુજ પ્રકૃતિ, એના સિવાય પણ ઉદ્ભીજ, જરાયુ, અંડજ, સ્વેદજ અને જડ ચેતન, સ્થાવર જંગમ તમામ જેટલા પણ પ્રાણીઓ પેદા થયા તે બધાની ઉત્પત્તિના મૂળમાં પરમપિતા પરમેશ્વરના રૂપમાં હું જ છું એવું ભગવાન કહેવા માંગે છે। જેવી રીતે 7મા અધ્યાયના 6થા શ્લોકમાં ભગવાને પોતાને અપર અને પરા પ્રકૃતિનું કારણ બતાવ્યું અને અહીં આ 14મા અધ્યાય
ના ભવિષ્યના શ્લોકમાં ચોથા શ્લોકમાં પોતાને બીજનું પ્રદાન કરવા વાળા પિતા બતાવ્યા, તેવી જ રીતે અહીં ભગવાન આરા 8મા શ્લોકમાં પોતાને સૃષ્ટિના સર્જક બતાવ્યા. તો જુદી જુદી જગ્યાએ પિતા, સર્જક અને કારણ તો દરેક પરમાત્મા જ છે. તો અહીં પ્રભાવનું તાત્પર્ય એ થયું કે હું જ સર્વનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છું, અર્થાત હું પોતે જ સૃષ્ટિ રૂપે પ્રગટ થાઉં છું. મતઃ સર્વ પ્રવર્તતે કે સંસારમાં ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, પાલન, સંરક્ષણ જેટલી પણ ચેષ્ટાઓ થાય છે, જેટલા પણ કાર્યો થાય છે તે બધા જ મારાથી થાય છે. અને મૂળમાં તેમને સત્તા, સ્ફૂર્તિ વગેરે જે કંઈ પણ મળે છે તે બધું મારાથી જ મળે છે. જેવી રીતે વીજળીની શક્તિ આપનાર મિત્રો, વીજળીનો હોર્સ પાવર છે. બધા જ કાર્યો, ફ્રીજ ગણો, ટીવી ગણો, ઘરઘંટી ગણો, દરેકને પાવર વીજળીની સપ્લાયથી મળે છે, જેને આપણે હોર્સ પાવર કહીએ છીએ. તેવી જ રીતે સંસારમાં જેટલી પણ ક્રિયાઓ થાય છે તે બધાનું કારણ પરમાત્મા છે. અહીં સર્વસ્ય પ્રભવો મત સર્વ પ્રવર્તતે. તો કહેવાનું તાત્પર્ય એ થયું કે સાધકની દ્રષ્ટિ પ્રાણી માત્રમાં ભાવ, આચરણ અને ક્રિયા તરફ ન જતા બધાના મૂળમાં રહેલા ભગવાન તરફ જવી જોઈએ. જેવી રીતે સોનીની દ્રષ્ટિ ફક્ત સુવર્ણ તરફ જાય છે, તેના જુદા જુદા આકારના દાગીના તરફ નથી જતી. આમાં 3 વસ્તુ બને છે કે કાર્ય, કારણ, ભાવ અને સાથે સાથે ક્રિયા, વસ્તુ, પદાર્થ, વ્યક્તિ વગેરેના મૂળમાં જે તત્વ છે તે તરફ ભક્તની દ્રષ્ટિ. તો 7મા અધ્યાયના 7મા અને 12મા શ્લોકમાં ભગવાન અને 10મા અધ્યાયના 5મા અને 8મા શ્લોકમાં ભગવાન કહે છે કે મત પદ વારંવાર કહેવામાં આવ્યું છે. તો તાત્પર્ય આ ક્રિયા, ભાવ, વ્યક્તિ વગેરે બધાના મૂળ ભગવાન થી જ પેદા થાય છે, અર્થાત સૌનું અધિષ્ઠાન ભગવાન છે. તે ભગવાન મોજ સ્થિત રહે છે અને અંતે ભગવાનમાં જ લીન થઈ જાય છે. આથી તત્વથી સર્વ કંઈ ભગવદ સ્વરૂપ જ છે. આ વાત જાણી લઈએ તો એ ભગવાનની સાથે અવિકંપ યોગ એટલે કે ચલિત ના થાય તેવો યોગ, અવિચલિત યોગ ભગવાન કહે છે. અને ભગવાનની સાથે સંબંધ નિત્ય થઈ જશે. તો મિત્રો અહીં સર્વસ્ય અને સર્વમ એ પદ બે વખત આવી. તો સર્વપદ કહેવાનું તાત્પર્ય થાય કે ભગવાનના સિવાય સૃષ્ટિનો ન કોઈ સર્જક છે, ન કોઈ સંચાલક છે, અને સૃષ્ટિના સર્જક અને સંચાલક કેવળ ને કેવળ એક પરમપિતા પરમાત્મા છે. ઇતિ મત્વા ભાવ સમત્વિતા. તો ભગવાનથી જ સકળ સંસારની ઉત્પત્તિ થાય છે. સકળ સંસાર સત્તા સ્ફૂર્તિ પણ ભગવાનથી જ મેળવે છે. એટલે કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ જે 3 સર્વ કઈ ભગવાન છે એવું દૃઢતાથી જે માની લેશે, એટલે કે ભગવાન જ જેના માટે સર્વોપરી છે અને ભગવાન સમાન બીજું કોઈ છે જ નહીં, હશે નહીં અને થશે પણ નહીં અને થવાનો સંભવ પણ નથી. આવો સર્વોચ્ચ ભાવથી જે વ્યક્તિ યુક્ત થઈ જાય છે, અવિભૂત થઈ જાય છે, આ રીતે જ્યારે તેની મહત્વ બુદ્ધિ કેવળ ભગવાનમાં જ થઈ જાય છે તો પછી તેનું આકર્ષણ, શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ સર્વ કંઈ ભગવાનમાં જ થઈ જાય. એમાં શંકાને કોઈ સ્થાન જ નથી, કારણ કે તેનો આશ્રય પણ ભગવાન છે. તેનાથી તેનામાં સમતા જેવા દિવ્ય ગુણો, નિર્વિકાર જેવા દિવ્ય ગુણો, શોકના અભાવ જેવા, નિશ્ચિતતા, નિર્ભયતા વગેરે દિવ્ય ગુણો સ્વાભાવિક આવી જશે. અને જો પરમાત્મા હોય તો જે આ દિવ્ય ગુણો કહે છે તેને બીજી ભાષામાં દેવી સંપત્તિ કહે છે તે સ્વાભાવિક આવી જાય છે. જેવી રીતે એક કૂતરું પાછળ પડે ને તો મિત્રો આખી કૂતરાની કંપની તમારી પાછળ દોડવાની છે. એ રીતે ભગવાન અને ભગવાનની માયા. તો ભગવાનના શરણોમાં ગયા આપણે તો પછી ભગવાનની માયા તો આપણી પાછળ જ. તો મિત્રો સર્વવ્યતાને સર્વ ભાવથી મારું જ ભજન કરે છે. મામ ભજનતે, ભગવાનના નામનું ના મિત્રો બુધા એટલે કે ભગવાન સિવાય અન્ય સત્તા જ ન માનવી, ભગવાનને જ બધાના મૂળમાં માનવા, ભગવાનનો જ આશ્રય લઈ એમનો જ શ્રદ્ધા, પ્રેમ રાખવા, આ જ માનવની બુદ્ધિમાની છે. એટલા માટે એમને ભગવાને અહીં બુદ્ધિમાન કહ્યા છે, બુધા. આ જ વાતને આગળ 15મા અધ્યાયમાં જેમાં અક્ષર એટલે કે સંસાર અને અતીત અને અક્ષર એટલે કે જીવાત્માથી પણ ઉત્તમ ગણે છે
તે જ સર્વવેતા છે અને સર્વભાવથી મારું ભજન કરે છે એવું ભગવાન 15મા અધ્યાયના 18મા અને 19મા શ્લોકમાં કહે છે. અને છેલ્લો શબ્દ મિત્રો મામ ભજંતી. તો ભગવાનના નામનું જપ કીર્તન કરવું, ભગવાનના રૂપનું ચિંતન કરવું, ભગવાનની કથા સાંભળવી, ભગવાનના સંબંધી ગ્રંથો એટલે કે ગીતા, રામાયણ, ભાગવત વગેરેનું પઠન કરવું, ભગવાનના નામનો જપ કરવો, ભગવત ચર્ચા કરવી, આ સગળું તો ભજન છે જ. પરંતુ મિત્રો અસલી ભજન એ છે કે જેમાં હૃદય સતત ભગવાનની તરફ આકર્ષિત જ રહે, કેવળ ને કેવળ ભગવાન જ પ્રિય લાગે, ભગવાનની વિસ્મૃતિ અસહ્ય થઈ જાય, અપ્રિય લાગે, આ રીતે ભગવાનમાં તલ્લીન થવું, આને જ અસલી ભજન કહે છે. વાલા મિત્રો, ફરીથી પણ એક વિનંતી છે કે ગીતા ગ્રંથ જેવો દિવ્ય ગ્રંથ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખ કહી રહ્યા હોય અને આપણે સનાતન ધર્મવાસી ભગવત પ્રેમી ભક્તો પણ જો એનો આત્મસાત ના કરી શકીએ તો આપણા માટે એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. અને આપણામાંથી ઘણા પણ મિત્રો એવા પણ હશે કે જે પ્રથમ વખત ગીતા સાંભળી રહ્યા છે. તો મિત્રો મારો આપને એક પ્રશ્ન છે કે શું આપ પહેલા પણ ભગવદ ગીતા આખી કદી વાંચી ખરી? તો એવા કેટલા છે અને કેટલા વ્યક્તિઓ, કેટલા ભક્તો એવા છે કે જે પ્રથમ વખત મારા તરફથી ગીતાનું ગાન થઈ રહ્યું છે, હું નિમિત્ત બની રહ્યો છું અને આપ જોડાઈ રહ્યા છો, તો એવા કેટલા છે? અને જે હપુચા ન પણ ગીતા વાંચી હોય એવા પણ કેટલા છે? એવી હું આપણી પાસે આશા રાખું છું. આપને યોગ લાગે તો કોમેન્ટમાં જરૂર કહેશો. અને મિત્રો આપણે આ વાત સૂક્ષ્મ છે, વારંવાર મનન ચિંતન કરવા જેવું છે. એટલે જો ખબર ના પડી તો કેટલું સમજાયું કેટલું ન સમજાયું તેની પણ કોમેન્ટ કરજો, તો વિસ્તારથી આપણે તે વિષય પર પણ ચર્ચા કરીશું. અને ફરીથી ટૂંકમાં જોઈ લઈએ કે ભગવાન જે આગળ કહી ગયા એનું સંક્ષિપ્તમાં શું કહેવા માંગે છે, એટલે આપણું પુનરાવર્તન થઈ જાય. તો મિત્રો બધાના મૂળમાં ભગવાન છે અને પરમાત્માથી જ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, ઘટના બધાને સત્તા સ્ફૂર્તિ મળે છે એવું જ્ઞાન થવું એને પરમાત્મા પ્રાપ્તિ ઈચ્છાવાળા બધા જ સાધકો માટે એ બહુ આવશ્યક છે. કારણ કે જ્યારે બધાના મૂળમાં પરમાત્મા છે ત્યારે સાધકનું લક્ષ્ય કેવળ ને કેવળ પરમાત્મા તરફ જ હોવું જોઈએ. અને પરમાત્મા તરફ લક્ષ્ય જ કરવાથી જ સઘળી વિભૂતિઓ, સઘળા યોગનું જ્ઞાન અને ભગવાનની માયા, જેને આપણે અષ્ટદા પ્રકૃતિ કહીએ છીએ, તે પણ તમારા શરણોમાં આવી જાય છે. તો તાત્પર્ય એ થયું કે આ જ ગીતામાં વારંવાર કહેવામાં આવી રહ્યું છે, જેમ કે સઘળી, જેનાથી સઘળી પ્રાણીઓમાં પ્રવૃત્તિ થાય છે, જેનાથી સઘળો સંસાર વ્યાપશે, તે પરમાત્માનું પોતાના કર્તવ્ય કર્મો દ્વારા એમનું પૂજન કરવું જોઈએ. અધ્યાય 18મો શ્લોક 46. જે સઘળા જ પ્રાણીઓના હૃદયમાં બિરાજમાન છે અને જે સઘળા જ પ્રાણીઓને દિવ્ય પ્રેરણા આપે છે, તે પરમાત્માના સર્વભાવે શરણે જવું જોઈએ. ગીતા અધ્યાય 18 શ્લોક 61 અને 62 વગેરે કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ એ તો મિત્રો ફક્ત સાધનો છે જે પોતપોતાની રુચિ અનુસાર ભિન્ન ભિન્ન હોઈ શકે, પરંતુ ઉપરનું જ્ઞાન કે બધામાં ભગવાન છે, ભગવાન દ્વારા જ ઉત્પન્ન છે અને ભગવાનમાં જ લીન થઈ જવાનું છે. એક ही माँ के बच्चे हम सब एक ही पिता हमारे है. તો આ જ જ્ઞાન બધા જ સાધકો માટે બહુ જ અનિવાર્ય અને આવશ્યક છે. તો મિત્રો લોકો પૈસા એટલા માટે કમાય છે, એટલા માટે પૈસાને મહત્વ આપે છે કે તેનાથી બધું વસ્તુ મળી શકે. પૈસાથી જરૂર વસ્તુ મળે છે, પરંતુ પૈસાથી વસ્તુ પેદા નથી થતી. પરંતુ ભગવાનથી બધી જ વસ્તુ પેદા થાય છે અને ભગવાનથી જ બધી વસ્તુ મળે છે. આ રીતે ભગવાનના મહત્વને જાણીને તુચ્છ પૈસાના લોભમાં, તુચ્છ પૈસાના મોહમાં અથવા અહંકારમાં ન ફસાતા ભગવાનના ભજનમાં જ જોડાઈ જાય. સર્વ વિદમ ભજતમ્યામ સર્વ ભાવેન ભારત. ગીતા અધ્યાય 15મો શ્લોક 19. તો ભગવાન કહે છે કે પદાર્થ અને વ્યક્તિ પણ મારાથી જ ઉત્પન્ન થાય છે. અહમ સર્વસ્ય પ્રભવ. અને ક્રિયાઓ પણ મારાથી જ થાય છે. મતઃ સર્વ પ્રવર્તતે. પરંતુ જીવ પદાર્થો અને ક્રિયાઓ સાથે સંબંધ જોડી તેમને પોતાના જ માની એમનો ભોગતા અને કર્તા બની બંધનમાં બંધાઈ જાય છે. અને ભોગતા બનવાથી
પદાર્થ બંધનકારક બને છે અને કર્તા બનવાથી ક્રિયાઓ બંધનકારક બને છે. જો મિત્રો ક્રિયા કરતા અને પદાર્થ ભોગવતા પણ જીવ ભોગતા અને કરતા ન બને તો તેને બંધન છે જ નહીં. ભગવાનનો સત્સંગ કેવો લાગ્યો? ભગવાનની વાત શું બરાબર સમજાઈ ગઈ? તો ભગવાનનો દિવ્ય ઉપદેશ જેટલો પણ સમજાયો હોય એટલો આચરણમાં મૂકી જીવનમાં જો આચરણ કરીશું ને તો મિત્રો દેર સવેર ભગવાનની કૃપા આપણા પર જરૂર ઉતરશે ને આપણે ભાગ્યશાળી વ્યક્તિઓ છીએ જે ભગવાનનો સત્સંગ સાંભળી રહ્યા છે. તો મિત્રો આગળના શ્લોકમાં ફરીથી મળીશું. તો સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. જે પણ સારું હતું એ શાસ્ત્રોનું હતું, ભગવાનની દિવ્ય વાણી હતી, મારા ગુરુદેવનું હતું. જે પણ આપણને ખોટું લાગ્યું હોય, ન સમજાયું હોય તો મારી ભૂલ સમજી મને ક્ષમા કરજો. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.